કુપોષણ ગંભીર બીમારી છે અને નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ટોટલ જેટલા બાળક ગુજરાતમાં છે એમાંથી 38% બાળકો કુપોષિત છે. છેલ્લા 1 વર્ષમાં 4 લાખથી વધુ બાળકો કુપોષિત બન્યા છે અને આ બીમારીની ગંભીરતા સમજીને અમે લોકો પ્રોજેક્ટ વાત્સલ્ય અંતર્ગત સુપોષણ અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં અલગ અલગ વસાહતોમાં જઈને અમે આવા બાળકોને શોધીએ છીએ અને એમને ટ્રીટમેન્ટ આપીને કુપોષણ મુક્ત કરીએ છીએ. કેમ કે એઝ પર ધ મેડિકલ સાયન્સ બાળક 5 વર્ષનું થાય ને ત્યાં સુધી જેના બ્રેન ડેવલપમેન્ટની કેપેસિટી હોય છે. બાળક 5 વર્ષથી મોટું થઈ જાય પછી એનું બ્રેન ડેવલપમેન્ટ થતું અટકી જાય છે, એટલે ઘટી જાય છે. તો અમને થયું કે રૂટ પરથી કામ કરવું પડશે. 6 મહિનાનું બાળક છે, વર્ષનું બાળક છે, આપણે એવા લોકોની ટ્રીટમેન્ટ શરૂ કરીએ. એટલે અમે ત્યાંની જે નજીકની શાળા છે એ શાળામાં અમે 6 અઠવાડિયા સુધી કેમ્પ કરવાનું નક્કી કર્યું. 6 અઠવાડિયા સુધી બાળરોગ નિષ્ણાત એટલે પીડિયાટ્રિશિયનની કેરની અંદર આપણે આ બાળકોને રેગ્યુલર વીકલી ફોલોઅપ 6 અઠવાડિયા સુધી દર અઠવાડિયે બોલાવી અને એમની સારવાર કરીએ. આ સારવારની અંદર ડૉક્ટર દ્વારા કન્સલ્ટેશન, દરેક વખતે બાળકના વજન અને ઊંચાઈ, સાથે સાથે બાળકને જે દવાની જરૂર હોય તે, અને સૌથી અગત્યનું થેરાપ્યુટિક ન્યુટ્રિશન. થેરાપ્યુટિક ન્યુટ્રિશન એટલે ખાસ પ્રકારનું તૈયાર કરેલું ફૂડ, ભોજન, જે બાળકોના વિકાસમાં ખૂબ જ મદદ કરે. આવું 6 અઠવાડિયા સુધી આપણે તમામ બાળકોને સંપૂર્ણ મફત પ્રોવાઈડ કરીએ. આના પરિણામ સ્વરૂપ આપણને બધા જ બાળકોની અંદર ખૂબ જ સારો વજનનો વધારો જોવા મળે છે. એ લોકો ઘરે જ બાળકને કુપોષણમાંથી બહાર લાવી શકે છે, પણ શું જમવાનું બનાવવું ને શું ન બનાવવું એની એમને સમજ નથી. ઘણીવાર એવું થાય છે કે એ લોકો બાળકને પડીકા આપી દે છે, વેફરના પડીકા છે, કુરકુરેના પડીકા છે, જેનામાં એટલું બધું સોલ્ટ અને તેલ આવે છે કે બાળકનું પેટ એટલું ખરાબ થઈ જાય છે કે પછી ધીમે ધીમે એને ભૂખ લાગતી બંધ થઈ જાય છે. આજે આપણે જે 6 અઠવાડિયે ટ્રીટમેન્ટ કરી, 2 મહિના સુધી આપણે સતત ફોલોઅપ કર્યું, એમાં બાળકની ધીમે ધીમે ભૂખ ખુલવા લાગી. બાળકમાં કુપોષણ જો ન ક્યોર કરવામાં આવે અને પછી આખી જિંદગી આપણે એમ કહીએ કે બાળક ભણવામાં ધ્યાન નથી આપી શકતું. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ, મગજનો 5 વર્ષનો જે ગ્રોથનો પીરિયડ છે એની અંદર જો આ વસ્તુ ન કરવામાં આવે તો એ જે નુકસાન છે એની ભરપાઈ આખી જિંદગી ન થઈ શકે. એમને ખબર નથી કે કુપોષણ કેમ થાય છે, શું ના ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, એની સમજ નથી. એટલે અવેરનેસ સાથે અમે આ પ્રોજેક્ટ વાત્સલ્ય ચલાવી રહ્યા છે અને અમદાવાદમાં લગભગ 50,000 અને ગુજરાતમાં 5 લાખ બાળક છે અને પર બાળક દીઠ અમારો ખર્ચો 15,000થી 20,000નો આવે છે. તો જેટલું ફંડ અમને મળશે એટલું અમે આ ગુજરાતને સુપોષણયુક્ત બનાવી શકીશું. થેન્ક યુ.